નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે પ્રિલિમ્સની અંદર પાર્ટ 1 ની અંદર જે બંધારણની જે મૂળભૂત ફરજોને લગતો જે ટોપિકને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે એને ધ્યાનમાં લઈને આજે આપણે મૂળભૂત ફરજોનો અને બંધારણનો જે સામાન્ય અભ્યાસને લગતો એક ટોપિક જોઈશું અને કેટલાક પ્રશ્નોના જવાબો પણ જોઈશું. તો ચલો શરૂઆત કરીએ. ભારતનું બંધારણ અને મૂળભૂત ફરજો. ભારતનું બંધારણ એક ઐતિહાસિક પ્રવાસ. ભારતનું બંધારણ ઘડવા માટે જે લાગેલો સમય પહેલા તો આપણે જોઈએ તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર થયું હતું. બંધારણ સભાની પ્રથમ જે બેઠક છે 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. એના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ. ખરડા સમિતિ ડોક્ટર BR આંબેડકરની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિએ મુસદ્દા તૈયાર કર્યો. મુસદ્દા ખરડા સમિતિના જે અધ્યક્ષ છે ડોક્ટર BR આંબેડકર. સ્વીકાર 26 નવેમ્બર 1949 બંધારણ દિવસ જે મનાવવામાં આવે છે. બરાબર, 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ જે એનો અમલ દિવસ છે 26 જાન્યુઆરી 1950 ના દિવસે રાખવામાં આવ્યો. અમલીકરણ 26 જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. બંધારણનું આમુખ જોઈએ તો મહત્વ. આમુખને બંધારણનો આત્મા અને હોકાયંત્ર કહેવામાં આવે છે. સ્ત્રોત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. 42મો સુધારો 1976. આમુખમાં એકમાત્ર વખત ફેરફાર કરીને સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરાયા. મુખ્ય આદર્શો તો ન્યાય, સામાજિક, આર્થિક, રાજકીય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ. ભાગ નંબર 3 ની અંદર કલમ નંબર 12 થી 35 ની અંદર મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. કયા દેશના બંધારણમાંથી? તો અમેરિકા, USA ના બંધારણમાંથી પ્રેરિત છે આ અધિકારો. વિશેષતા તે ન્યાયી છે, એટલે કે તેના ભંગ બદલ અદાલતમાં જઈ શકાય છે. કુલ અધિકારોની સંખ્યા કેટલી છે? 6 છે. સમાનતાનો અધિકાર કલમ 14 થી 18 માં, સ્વતંત્રતાનો અધિકાર કલમ 19 થી 22, શોષણ વિરુદ્ધનો અધિકાર કલમ 23 થી 24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કલમ 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કલમ 29 થી 30, બંધારણીય ઇલાજોનો અધિકાર કલમ 32. ડોક્ટર આંબેડકરે તેને બંધારણનો હૃદય અને આત્મા કહ્યો છે. મૂળભૂત ફરજો ઉદ્ભવ અને વિકાસ એનો જોઈએ. મૂળભૂત ફરજ દિવસ જે છે ક્યારે મનાવવામાં આવે છે? 6 જાન્યુઆરી. ઇતિહાસ. મૂળ બંધારણના ફરજો ન હતી, 1976 માં કટોકટી દરમિયાન ઉમેરાઈ. સમિતિ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી આ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. બંધારણીય સ્થાન ભાગ 4 ક ની અંદર ભાગ 4 ક ની અંદર કલમ 51 ક ત્યાંથી જે છે મૂળભૂત ફરજો કુલ 11 આપવામાં આવી છે. સ્ત્રોત પૂર્વ સોવિયત યુનિયન, રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજો લેવામાં આવી છે. સંખ્યા શરૂઆતમાં 10 હતી, હાલમાં કુલ મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11 છે. મૂળભૂત ફરજોની વિગત શોર્ટમાં આપણે યાદ રાખીએ મૂળભૂત ફરજોને તો ABCDEFGHIJ કે થી આપણે જે છે મૂળભૂત ફરજોને તૈયાર કરી શકીએ છીએ. એ અબાઇડ બંધારણને વળગી રહેવું, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતોનો આદર કરવો. બી બાપુ સ્વાતંત્ર્ય સંગ્રામના જે ક્રાંતિકારીઓ જે આદર્શો છે ને એમને હંમેશા એ આદર્શોને હૃદયમાં રાખવા. સેન્ટર યુનિટી ભારતની એકતા અને અખંડિતતા જાળવવી. ચોથા નંબરની મૂળભૂત ફરજ ડિફેન્ડ દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી. 5મા નંબરની મૂળભૂત ફરજ સ્ત્રીઓના ગૌરવને હણે તેવા રિવાજો ઇક્વેલિટી રિવાજો ત્યાંથી સમાન ભાઈચારો કેળવવો. ફર્સ્ટ હેરિટેજ આપણો જે વારસો છે એ વારસાનું જતન કરવું, રક્ષણ કરવું. પછી છે જી ગ્રીન જંગલો, તળાવો અને વન્યજીવો સહિત પર્યાવરણનું રક્ષણ કરવું. પછી એચ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જિજ્ઞાસા કેળવવી. આઈ ઇન્જરી વાયોલન્સ જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જોઈન્ટ એક્સેલન્સ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠતા મેળવવી. કે કિડ્સ એજ્યુકેશન 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી. 86માં જે બંધારણીય સુધારામાં આ ફરજ ઉમેરવામાં આવી. 86માં બંધારણીય સુધારો જે એજ્યુકેશનને લઈને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને લઈને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ પણ શકે છે કે 86મો બંધારણીય સુધારો 2002 શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ, ઐતિહાસિક ફેરફાર, શિક્ષણને ત્રિસ્તરીય મજબૂતી આપી. કલમ નંબર 21 મૂળભૂત અધિકાર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજ્યની જવાબદારી રહેશે. કલમ નંબર 51 ક ની અંદર ક નંબરની જે ફરજ છે એ મૂળભૂત ફરજ માતા પિતાએ બાળકોના શાળાએ મોકલવાની ફરજ. કલમ નંબર 45 તો 6 વર્ષથી નાના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર શિક્ષણનો અધિકાર આરટી એક્ટ 2009 કાયદો 86 માં સુધારાને અમલમાં મૂકવા આરટી એક્ટ કરાયો. અમલની તારીખ ક્યારે હતી? 1 એપ્રિલ 2010. સમગ્ર ભારતમાં મુખ્ય જોગવાઈ ખાનગી શાળાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત. શિક્ષકની જવાબદારી બાળકની શારીરિક કે માનસિક પજવણી પર પ્રતિબંધ. પરીક્ષા લક્ષી અગત્યની નોંધ આપણે જોઈ લઈએ કે મૂળભૂત ફરજો અદાલત દ્વારા સીધી રીતે લાગુ કરી શકાતી નથી. સ્વર્ણસિંહ સમિતિએ કર ટેક્સ ભરવો એ મૂળભૂત ફરજ રાખવા કહ્યું હતું, પરંતુ સરકારે શું નકાર્યું હતું? વર્મા સમિતિએ ફરજોનું અમલીકરણ માટે કેટલાક કાયદાઓ જેમ કે વન્યજીવ સંરક્ષણ ધારાનો ઉલ્લેખ કર્યો છે. તો આશા રાખું છું કે આ જે બંધારણનો જે ટોપિક હતો, બંધારણનો જે બેઝિક સામાન્ય જ્ઞાન તેમજ મૂળભૂત ફરજોને લગતા જે ટોપિક જે છે એ તમને સહેલાઈથી યાદ રહી જ ગયો છે. એને લગતા પ્રશ્નો જે છે જો પૂછાય તો તમને જરૂર આવડશે. પ્રશ્નો અને ઉત્તર જોઈએ કેટલા. ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? તો ડોક્ટર BR આંબેડકર. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949 ના રોજ. ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખથી થયો? તો 26 જાન્યુઆરી 1950 થી ભારતના અંદર બંધારણનો અમલ થયો. બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો મૂળભૂત ફરજો જે છે ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર જે ભાગ 4 ની અંદર પાર્ટ ક ની અંદર 51 ક ની અંદર મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. ભાગ 4 ની અંદર ઉમેરવામાં આવી છે. મૂળભૂત ફરજો કઈ કલમ હેઠળ આવે છે? તો જવાબ કલમ 51 ક હેઠળ. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો સરદાર સ્વર્ણસિંહ સમિતિ. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો મૂળભૂત ફરજો જે છે રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. પૂર્વ સોવિયત યુનિયનના બંધારણમાંથી લેવામાં આવી છે. કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976. હાલમાં ભારતીય બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો 11. 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા કઈ નવી ફરજ ઉમેરવામાં આવી? તો 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી. વાલીની ફરજ. શિક્ષણનો અધિકાર કઈ કલમ હેઠળ મૂળભૂત અધિકાર બન્યો? તો જવાબ કલમ 21 ક. ભારતમાં શિક્ષણનો અધિકાર ક્યારથી અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 2010 થી. બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો ભાગ 3 ને મૂળભૂત અધિકારો. 15મા નંબરનો પ્રશ્ન. ડોક્ટર આંબેડકરે કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઇલાજોનો અધિકાર કલમ 32. બંધારણના આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરાયો? તો 42માં બંધારણીય સુધારો 1976. મૂળભૂત ફરજોના અમલીકરણ માટે કઈ સમિતિની રચના થઈ હતી? તો JS વર્મા સમિતિ. પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવું એ કયા ક્રમની ફરજ છે? તો 7મી મૂળભૂત ફરજ. બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 368 ના અંતર્ગત જે છે બંધારણની અંદર સુધારો થઈ શકે છે. બંધારણની જડ નથી, એની અંદર સુધારો શક્ય છે. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો? તો કેશવાનંદ ભારતી કેસ 1973. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો રશિયા. પૂર્વ સોવિયત યુનિયન USSR. કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવી? તો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976. કઈ સમિતિએ મૂળભૂત ફરજોને બંધારણમાંથી સામેલ કરવાની ભલામણ કરી હતી? તો જવાબ સરદાર સ્વર્ણસિંહ સમિતિ. સ્વર્ણસિંહ સમિતિએ કુલ કેટલી મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી? તો 8 ફરજોની, પરંતુ સરકારે 10 ફરજો ઉમેરી હતી. કયા બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? તો 86મો બંધારણીય સુધારો હતો, એને લઈને 11મી જે મૂળભૂત ફરજ જે છે એ ઉમેરવામાં આવી શિક્ષણને લગતી. કઈ મૂળભૂત ફરજ અંતર્ગત રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અનિવાર્ય હતો? જવાબ પ્રથમ મૂળભૂત ફરજ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માનવતાવાદ અને જિજ્ઞાસા કેળવવી એ કયા ક્રમની ફરજ છે? તો 8મી ફરજ છે. મૂળભૂત ફરજોના અમલીકરણ માટે કઈ સમિતિ 1999 રચના થઈ હતી? તો JS વર્મા સમિતિ. શું મૂળભૂત ફરજોનો ભંગ કરવા બદલ સીધી સજાની જોગવાઈ બંધારણમાં છે? તો ના, તે બિનન્યાયી છે, પરંતુ સંસદ કાયદો બનાવીને સજા આપી શકે છે. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા રિવાજોનો ત્યાગ કરવો એ કઈ ફરજનો ભાગ છે? તો જવાબ 5મી ફરજ સમાન ભાઈચારો. કઈ મૂળભૂત ફરજ જંગલો, નદીઓ અને વન્યજીવોના સંરક્ષણ સાથે જોડાયેલી છે? તો જવાબ 7મી ફરજ પર્યાવરણનું જતન. 86મો બંધારણીય સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2002માં. મૂળભૂત ફરજો માત્ર કોને લાગુ પડે છે? તો નાગરિકો કે વિદેશીઓ? માત્ર ભારતના નાગરિકોને. કયા લોકશાહી દેશના બંધારણમાં ભારતની જેમ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે? તો જાપાન. બંધારણના કયા ભાગને મૂળભૂત ફરજોનો ભાગ ગણવામાં આવે છે? તો ભાગ 4 ક ની અંદર 51 થી જે શરૂઆત થાય છે મૂળભૂત ફરજોની, એ ભાગને શું કહેવામાં આવે છે? મૂળભૂત ફરજોનો ભાગ ગણવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને આ બંધારણનો ટોપિક જે છે ગમ્યો હશે અને સહેલાઈથી યાદ પણ રહી ગયો હશે. બરાબર. હવે પછી આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું.